જય સ્વામિનારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ સ્વામીજી. આપ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી કામ કરો છો, જી. તો ફિલ્મની દ્રષ્ટિએ ધર્મ શું કહી શકાય? આમ તો ધર્મની વ્યાખ્યા બહુ જ બહોળી છે. મારા સમજણ પ્રમાણે કહું ને સ્વામી, તો શરૂઆતમાં જ્યારે કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે લોકો કવિતા લખતા, નાટક લખતા, ભજવતા. એમાં મનોરંજન અને મેસેજ બંને થતું. સદુપયોગ થતો, દુરુપયોગ થતો, એ તો થાય જ છે. ધીમે ધીમે ટેકનોલોજી વધતી ગઈ. પહેલાં સ્ટીલ કેમેરા આવ્યા, પછી મૂવી કેમેરા આવ્યા. મૂવી કેમેરા આવ્યા એટલે ફિલ્મો બનવાની શરૂ થઈ. હવે આ મારા હિસાબે ખૂબ જ ઇફેક્ટિવ માધ્યમ છે લોકો સુધી પહોંચવાનું, અને એની અસર બહુ ઊંડી થાય છે. તો એનો જો આપણે સદુપયોગ પણ કરી શકાય, અને દુરુપયોગ તો જગતમાં થાય જ છે. બરાબર છે. તો સમાજના અપલિફ્ટમેન્ટ માટે, સુધારા માટે એનો બહુ સારો ઉપયોગ થઈ શકે, અને એની ઊંડી અસર થઈ શકે, અને એનો વ્યાપ બહુ દૂર સુધી છે. એટલે આપણી આટલી રીચ સંસ્કૃતિ છે, આટલી સરસ સરસ વાર્તાઓ છે, એ જો આપણે ફિલ્મમાં ટ્રાન્સલેટ કરીએ તો ખાલી આપણા દેશ પૂરતું નહીં, આખા વિશ્વમાં એક દાખલો થઈ શકે, એક ઇન્સ્પિરેશન થઈ શકે, એક મેસેજ પહોંચી શકે મનોરંજન જોડે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી. તો બહુ સારો ઉપયોગ થઈ શકે ફિલ્મના માધ્યમનો આપણા ધર્મ અને સંસ્કૃતિના પ્રચાર માટે અને જગતના કલ્યાણ માટે. બરાબર છે. તો હવે આપણે ક્યાંથી પ્રારંભ કરવો જોઈએ? તમને શું લાગે છે? આપણું ધર્મ જગત, એક બાજુ ધર્મ જગત છે અને એક બાજુ ફિલ્મ જગત છે, અને બંને જગત આપણી ભારતીય સનાતન સંસ્કૃતિમાં પેરેલલ ચાલે છે. બિલકુલ. તો સામે ધર્મગુરુઓ પણ છે, હા, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક્ટરો પણ છે. બિલકુલ. તો બંનેને સાથે રાખીને આપણે કઈ રીતે કામ કરી શકીએ? બંનેનું સરસ સ્નેહમિલન થઈ શકે સ્વામી. એટલે જે સંતો છે, જેમનો એવી એક તરસ છે સંતોની, કે એ લોકો સંત બન્યા શા માટે? એ કલ્યાણ કરવું છે પોતાના આત્માનું અને સમાજનું. એટલે તો બધો ભેગ ધારણ કર્યો છે સંતો. બરાબર છે. તો જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા લોકો છે કે જે આ વસ્તુનો આદર કરે છે અને આ ભાવ જોડે આઈડેન્ટિફાય કરે છે. તો આ બે લોકો જો ભેગા થાય તો સંતોને ખબર છે કે એમને શું કહેવું છે, અને જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો છે એ લોકોને ખબર છે કે ટેકનિકલી કઈ રીતે વાત પહોંચાડવી. તો આ બંને ભેગા મળીને કામ કરે ને તો અદ્ભુત સર્જન થઈ શકે. આપ અહીં નીલકંઠ ધામમાં આવ્યા છો, તો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે આપ વર્ષોથી જોડાયેલા છો. જી. તો અહીંયા તમને ધાર્મિકતા કઈ રીતે અનુભવ થઈ? તમારો ધર્મ સાથેનો સંબંધ તમે અહીંયા કઈ રીતે તમે કહી શકશો? અહીંયા મારા ખ્યાલથી વર્ષે લાખો લોકો આવે છે, અને દરેક જણ પોતાની રીતે કંઈ ને કંઈ લઈ જ જાય છે. ખાલી હાથે કોઈ જતું નથી. હું આ બીજી વાર આવ્યો. પહેલી વાર આવ્યો તો ડોક્યુમેન્ટરી શૂટ કરવા માટે સંસ્કૃત ગુરુકુલની, અને પાછો હું તો રાહ જોતો હતો કે શું નિમિત્ત બને કે પાછો જાઉં. થોડો વિલંબ થયો પણ પાછો આવ્યો. શેડ્યુલમાં નહોતું છતાં મેં સમય કાઢ્યો, કારણ કે આ જગ્યાનું એક ગુરુત્વાકર્ષણ જુદું છે. એક તો નર્મદા કિનારે આટલું નૈસર્ગિક સૌંદર્ય, અને પાછું ધાર્મિક વાઇબ્રેશન, સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન, પ્યોર સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન. આટલા ધાર્મિક તપસ્વીઓ અહીંયા રહે છે, તે લોકોની તપસ્યા છે, તે એ બધી વસ્તુથી આ જગ્યા ખૂબ જ પવિત્ર બને છે. તે એ અહીંયા પગ મૂકતાની સાથે એક અલગ તરંગનો અનુભવ થાય છે. અને અહીંયા શું છે કે સેવા કાર્ય પણ બહુ સારું થઈ રહ્યું છે. કે આટલા બધા આખા દેશથી બાળકો આવે છે, અને સંસ્કૃતનું એ લોકોને શિક્ષણ આપવામાં આવે છે મફતમાં. એ લોકોનું રહેવાનું, ખાવા પીવાનું, ભણવાનું, અને આ લોકો આગળ જતાં કેટલો બધો પ્રચાર કરશે આપણી સંસ્કૃતિનો, આ સંસ્કૃત ભાષાનો. તો એ વાતનો મને ખૂબ ખૂબ આનંદ છે. આજે તમે કાર્ય કરી રહ્યા છો બધા સંતો ભેગા મળીને, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ, વિજ્ઞાનની પાંખ અને ધર્મની આંખ, હા, એક બંનેનું કોલોબરેશન કરી બિલકુલ,
અને સમાજનું ખૂબ સારું કલ્યાણ થાય. હા અને આવા જ એક હેતુથી નીલકંઠ ધામનું અદ્ભુત સર્જન થયું છે. બિલકુલ. અને આપ અહીં નીલકંઠ ધામમાં આજ પધાર્યા છો તો એક દિવ્ય અનુભૂતિ સાથે એક નીલકંઠ ધામનો મેસેજ હજારો ફિલ્મ સ્ટારો સુધી પહોંચાડશો એવી અમને આશા છે. જી. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. જય